નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 20 નવેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. અત્યારે જ શેર કરી દો તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, પીએમ જનમન મિશનના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા ક્રમે છે? તો જવાબ આવશે ગુજરાત સમગ્ર દેશમાં નંબર 1 પર છે, એટલે કે પ્રથમ ક્રમાંકે છે. તો ગુજરાત રાજ્ય પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન, જેને આપણે પીએમ જનમન મિશન કહીએ છીએ, એના અમલીકરણમાં સમગ્ર દેશની અંદર પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. હવે 17 ઓક્ટોબર 2025 ગયા વર્ષની વાત છે, ગયા મહિનાની વાત છે, પરંતુ રિસન્ટલી આ જે ન્યૂઝ છે એ ગુજરાત ગવર્મેન્ટની ઓફિશિયલ જે વેબસાઇટ છે એમાં પર આવ્યા હતા. તો 17 ઓક્ટોબર 2025ના રોજ નવી દિલ્હી ખાતે આયોજિત નેશનલ કોન્કલેવમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાતને બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ એનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. પીએમ જનમન મિશનની જો વાત કરીએ તો આ મિશનનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બર 2023ના રોજ જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે કર્યો હતો. તમને ખબર છે કોનો જન્મદિવસ છે જેને જનજાતીય ગૌરવ દિવસ કહે છે? આ વર્ષે એમનો 150મો નંબરનો જન્મદિવસ આપણે ઉજવી રહ્યા છે. ધ્યેય આનો એવો છે, ભારતના 18 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાં વસતા 75 પાર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ, એટલે કે ખાસ નબળા આદિજાતિના જૂથો છે, એમનો સર્વાંગી એટલે સામાજિક આર્થિક વિકાસ છે એ સુનિશ્ચિત કરવો. ગુજરાતની મુખ્ય સિદ્ધિઓ જોઈએ આંકડા સહિત, તો ગુજરાતે ખાસ નબળા આદિવાસી જૂથો માટેના વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. રાજ્યમાં 6630 ઘરોમાં વીજળી સુવિધા પૂરી પાડી 100% વીજળીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આવાસ યોજના હેઠળ 14,552 આવાસોના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. પાણી પુરવઠાની વાત કરીએ તો જરૂરિયાતવાળા 2803 ઘરમાં પાઇપલાઇન મારફતે પાણી પૂરું પાડીને 100% લક્ષ્યાંક સિદ્ધ કરાયો છે. અને માળખાગત સુવિધાની વાત કરીએ તો 94 કિલોમીટરના કુલ 45 નવા રસ્તાઓ મંજૂર થયા છે, જ્યારે મોબાઈલ નેટવર્કની સુવિધા માટે 36 નવા ટાવરના આયોજનમાંથી 21 તો ઊભા થઈ ચૂક્યા છે. આરોગ્ય ક્ષેત્રે 22 મોબાઈલ મેડિકલ યુનિટ કાર્યરત થયા છે, જેનો 1.25 લાખથી વધુ લોકોએ લાભ લીધો છે. વધુમાં આજીવિકા વધારવા 21 વન ધન વિકાસ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં 1050 લાભાર્થીઓ જોડાયા છે. ઓકે, તો આ યાદ રાખજો. આગળ વધીએ. દર વર્ષે યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 20મી નવેમ્બર, જેને યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે તરીકે ઉજવીએ છીએ. વિશ્વ બાળ દિવસ પણ આપણે કહી શકીએ. એની સ્થાપના સૌપ્રથમ વખત 1954માં યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે તરીકે કરવામાં આવી.
આંતરરાષ્ટ્રીય એકતા વિશ્વભરમાં બાળકોમાં જાગૃતિ લાવવા અને બાળકોના કલ્યાણમાં સુધારો કરવા માટે દર વર્ષે 20મી નવેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે. તમારા માટે એ પ્રશ્ન છે. અહીંયા વિશ્વ બાળ દિવસની વાત કરી. ભારતની અંદર આપણે બાળ દિવસ ક્યારે ઉજવીએ છીએ? તમને ખ્યાલ હશે, વીર બાળ દિવસ 26મી ડિસેમ્બર. બાળ વાર્તા દિવસ તમને પૂછે તો 15 નવેમ્બર. પણ બાળ દિવસ ક્યારે ઉજવીએ છીએ ભારતમાં એ જણાવવાનું છે. 20 નવેમ્બર એક મહત્વપૂર્ણ તારીખ છે, કારણ કે 1959ની એ તારીખ જ્યારે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એણે બાળ અધિકારોની ઘોષણા અપનાવી હતી. એ તારીખ 1989માં પણ છે, જ્યારે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ બાળ અધિકારો પર સંમેલન અપનાવ્યું હતું. 2025ની થીમ છે માય ડે માય રાઇટ્સ. ઓકે. રામોજી એક્સલન્સ એવોર્ડ 2025 શ્રીકાંત બોલ્લા એમને યુથ આઇકોન એવોર્ડ. તો 17 નવેમ્બરના રોજ હૈદરાબાદમાં યોજાયેલ રામોજી એક્સલન્સ એવોર્ડ સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા. શ્રીકાંત બોલ્લા બોલાન્ટ ઇન્ડસ્ટ્રીના સ્થાપક અને ચેરમેન છે. તેમણે દિવ્યાંગ વ્યક્તિઓને સશક્ત કરવા, ઇકો ફ્રેન્ડલી ઉત્પાદન પ્રથાઓને પ્રોત્સાહન આપતી સમાવેશક સાહસિકતા દ્વારા દર્શાવેલ અડગ નેતૃત્વ માટે યુથ આઇકોન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિદ્વાન નેતા સથુપતિ પ્રસન્ના શ્રી એમને આદિવાસી સાહિત્યિક પરંપરાઓના સંરક્ષણ, આ ઉપરાંત 19 આદિવાસી ભાષાઓ એમના માટે લિપિ વિકસાવવા બદલ આર્ટ એન્ડ કલ્ચર એવોર્ડ. બરાબર, આ યાદ રાખજો. આદિવાસી લિપિ પરથી મને યાદ આવે, વિશ્વ આદિવાસી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ, અને આદિવાસી ભાષાઓ છે એમના માટે ટ્રાન્સલેટર હતું, તમને ખ્યાલ હોય તો, આદિવાણી. યાદ છે? આપણે ભણ્યા હતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરો. અહીંયા ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા શહેરમાં 13થી 16 નવેમ્બર દરમિયાન 13મા આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ગંગટોક, સિક્કિમના કેપિટલમાં. તો ભારત સરકારનું જે પર્યટન મંત્રાલય છે એના દ્વારા 13થી 16 નવેમ્બર દરમિયાન સિક્કિમના ગંગટોક ખાતે આયોજિત 13મા આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ટનું સફળતાપૂર્વક સમાપન થયું. ઉદ્દેશની સિદ્ધિ. આ વાર્ષિક કાર્યક્રમ સફળતાપૂર્વક ભારતના અષ્ટલક્ષ્મી ગણાતા ઉત્તર પૂર્વીય ક્ષેત્રની સમૃદ્ધ કુદરતી સુંદરતા, સાંસ્કૃતિક વિવિધતા, સાહસિક પર્યટન ક્ષમતા એને વૈશ્વિક સ્તરે રજૂ કરી શક્યો. સહભાગિતા. આમાં 19 દેશોના પ્રતિનિધિઓ, 39 આંતરરાષ્ટ્રીય ટૂર ઓપરેટરો, 50 સ્થાનિક ખરીદદારો સહિત મોટી સંખ્યામાં સહભાગીઓ જોડાયા હતા. સિક્કિમની ભૂમિકા. ગંગટોકમાં આયોજન દ્વારા મંત્રાલયે ઇકો ટુરિઝમ અને ટકાઉ પર્યટન પ્રત્યે સિક્કિમની પ્રતિબદ્ધતાને ઉજાગર કરી, જેનાથી ઉત્તર પૂર્વને વૈશ્વિક પર્યટન કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાના પ્રયાસોને મજબૂતી મળી. બરાબર. તમને ખબર છે, ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કિમ છે. અને તમારા માટે પ્રશ્ન, સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? યાદ રાખજો, જે નોર્થ ઇસ્ટના સ્ટેટો છે એમાં 7 સિસ્ટર રાજ્યો આવે છે. ખાલી એક રાજ્યને છોડી દો, બાકીના બધા 7 સિસ્ટર. આ એક રાજ્ય છોડવાનું એ કયું? સિક્કિમ. અને ગઈકાલે આપણે ભણ્યા હતા કે સિક્કિમ છે એ ભારતની અંદર ઓપન ડેફિકેશન ફ્રી, બરાબર, આ સ્ટેટસ હાંસલ કરવાવાળું પ્રથમ રાજ્ય છે. ઇસરોને ચંદ્રયાન 4 માટે સરકારી મંજૂરી મળી ગઈ છે. તે ક્યારે લોન્ચ કરવામાં આવશે? તો 2028માં. તો ઇસરો છે એના મોટા મિશન માટે તૈયાર છે, જે તેના લોન્ચિંગની ગતિ વધારશે. ચંદ્રયાન 4 2028 એ મિશનને મંજૂરી મળી ગઈ છે. આ મિશનમાં શું થશે? ચંદ્ર પરથી માટીના નમૂના પાછા લાવશે, અને ભારતનું પ્રથમ આવું મિશન હશે. તે ભારતનું અત્યાર સુધીનું સૌથી જટિલ ચંદ્ર મિશન છે, જેનો ઉદ્દેશ ચંદ્ર પરથી માટીના નમૂના પાછા લાવવાના. આ સિદ્ધિ હાંસલ કરનાર ભારત યુએસ, રશિયા, ચાઇના પછી ચોથો દેશ બનશે. તમને ખ્યાલ છે, ગગનયાન મિશન 2027
માનવ સહિત મિશન નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધી રહ્યું છે. ભારતીય સ્પેસ સ્ટેશન 2035 આપણે પોતાનું સ્પેસ સ્ટેશન બનાવીશું. આ સ્ટેશનનું કામ શરૂ થઈ ગયું છે. 2025 સુધીમાં તૈયાર થઈ જશે. તેનો પ્રથમ ભાગ 2028માં લોન્ચ થશે. ઉત્પાદન ઇસરો આગામી 3 વર્ષમાં તેની સ્પેસ ક્રાફ્ટ બનાવવાની ક્ષમતાને 3 ગણી કરશે, જે ખાનગી કંપનીઓમાં પણ જોડાશે. ભારતનો લક્ષ્યાંક 2040 સુધીમાં અવકાશ યાત્રીઓને ચંદ્ર પર મોકલવાનો પણ છે. એટલે યાદ રાખજો, ગગનયાન 2027, ચંદ્રયાન 4 2028, ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન 2035 અને ચંદ્ર પર મનુષ્ય 2040. ઓકે, તમને ખબર છે ચંદ્રયાન 1 મિશન 2008માં લોન્ચ થયું હતું. પછી 2019માં ચંદ્રયાન 2 લોન્ચ થયું હતું, જે કહેવાય શકાય કે 99% સક્સેસ રહ્યું, 1% ફેલ, એટલે કે ક્રેશ થઈ ગયું હતું લેન્ડિંગ સમયે. ચંદ્રયાન 3 ક્યારે લોન્ચ થયું હતું? તમને ખ્યાલ હોય, સક્સેસફુલી લેન્ડ થઈ ગયું હતું? કમેન્ટમાં લખીને જણાવો. મદીના નજીક માર્ગ અકસ્માત, 42 ભારતીય યાત્રીઓના મૃત્યુ. તો સાઉદી અરેબિયાના જે મદીના છે એ નજીક 17 નવેમ્બરના રોજ વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત થયો. 42 ભારતીય નાગરિકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં મોટાભાગના લોકો ઉમરાહ યાત્રીઓ હતા અને તેલંગાણાના હૈદરાબાદના રહેવાસી હતા. મક્કાથી મદીના જતી બસ મુકફરી હાટ નજીક એક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ અને તેમાં ભીષણ આગ લાગી ગઈ. રિયાદ અને જેહાદ એમાં ભારતીય અધિકારીઓ સાઉદી અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે, જેથી પીડિત પરિવારોને જરૂરી મદદ પૂરી પાડી શકાય. મૃતદેહોને ભારત પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી શકાય. એક બચી ગયેલા વ્યક્તિ મોહમ્મદ અબ્દુલ શોએબ હોસ્પિટલમાં દાખલ છે. બરાબર. તમને ખબર છે સાઉદી અરેબિયા છે ને, એની જોડે આપણે 2026 માટે લોકો હજ કરવા જાય છે, એના માટે જે કોટા છે, મતલબ એના માટે દ્વિપક્ષીય કરાર કર્યા છે. તો 2026ના કોટામાં કેટલા લોકો જવાના છે? આપણે ભણેલા છીએ ને, તમને ખ્યાલ હોય તો આંકડો જણાવવાનો છે, કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને. તાજેતરમાં DRDO અને કઈ સંસ્થાએ રાષ્ટ્રીય સુરક્ષાની જરૂરિયાતો માટે સ્માર્ટ ટેકનોલોજીકલ સોલ્યુશન વિકસાવવા એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય. ગતિશક્તિ વિશ્વવિદ્યાલય GSU, ગતિશક્તિ યુનિવર્સિટી પર તો પણ ચાલે. અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એમણે રાષ્ટ્રીય સુરક્ષાની જરૂરિયાતો માટે સ્માર્ટ ટેકનોલોજીકલ સોલ્યુશન વિકસાવવા એક મહત્વપૂર્ણ કરાર પર નવી દિલ્હી ખાતે હસ્તાક્ષર કર્યા છે. સહયોગના મુખ્ય ક્ષેત્રો જોઈશું તો રેલવે મંત્રાલય આ સહયોગના નીચેના મુખ્ય ક્ષેત્રોની ઓળખ કરી છે, જે સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશીકરણ અને આત્મનિર્ભરતાને મજબૂત બનાવશે. લોજિસ્ટિક મેનેજમેન્ટ, સંરક્ષણ માટે પુરવઠા અને વ્યવસ્થાપનને વધુ કાર્યક્ષમ બનાવવું. ચિપ ડિઝાઇન, સંરક્ષણ પ્રણાલીઓ માટે સ્વદેશી ચિપ્સનો વિકાસ. હાર્ડવેર સુરક્ષા, અત્યંત સુરક્ષિત હાર્ડવેર સિસ્ટમ બનાવી. એન્ક્રિપ્શન ટેકનોલોજી, હોમોમોર્ફિક અને બ્લોકચેન આધારિત એન્ક્રિપ્શન ડેટા એ ક્ષેત્રોમાં સંશોધન વિકાસ. જો ગતિશક્તિ વિદ્યાલયની વાત કરીએ તે સંસદના અધિનિયમ દ્વારા વડોદરા, ગુજરાત ખાતે સ્થપાયેલ ભારતનું પ્રથમ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય છે. પહેલાં તેનું નામ શું હતું? રેલવે યુનિવર્સિટી, યાદ રાખજો. અને તે રેલવે મંત્રાલયના નિયંત્રણ હેઠળ આવે છે. એના ચાન્સેલર પણ કોણ હોય? આપણા રેલવે મંત્રી. વાઇસ ચાન્સેલર તમારે કહેવાના છે. બરાબર. 2022માની સ્થાપના થઈ ગતિશક્તિ યુનિવર્સિટીની. ચાન્સેલર કોણ? અશ્વિની વૈષ્ણવ. આ યુનિવર્સિટીનો ઉદ્દેશ દેશના મહત્વાકાંક્ષી PM ગતિશક્તિ માસ્ટર પ્લાન માટે જરૂરી નિષ્ણાતો તૈયાર કરવાના છે. DRDO વિશે તમને ખબર જ છે, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. 1 જાન્યુઆરી 1958માં એની સ્થાપના. એનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી અને અધ્યક્ષ છે સમીર V. કામત. બલશ્ય મૂલમ વિજ્ઞાનમ એનો મુદ્રાલેખ છે.
બનારસ હિન્દુ યુનિવર્સિટી ખાતે બેક્ટેરિયોફેજ સંશોધન પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ. તો બનારસ હિન્દુ યુનિવર્સિટી વારાણસી ખાતે બેક્ટેરિયોફેજ સંશોધન અને એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ એ પરની 6ઠ્ઠી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું સફળતાપૂર્વક સમાપન થયું છે. મુખ્ય વિષય દવા પ્રતિરોધક ચેપ સામે લડવા માટે ફેઝ આધારિત ઉકેલોના વૈશ્વિક મહત્વને મજબૂત બનાવવું. મહત્વ વિશ્વભરમાં વધી રહેલા એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ વચ્ચે પરંપરાગત એન્ટીબાયોટિક્સના સક્ષમ વિકલ્પ તરીકે ફેજીસના ઉપચારાત્મક ક્ષમતા પર નિષ્ણાંતોને ભાર મૂક્યો. જો બેક્ટેરિયોફેજ એટલે શું? એવા વાયરસ જે બેક્ટેરિયાને જ ખાઈ જાય. ચર્ચાનો મુખ્ય ક્ષેત્રોમાં જુઓ તો ઉપચારાત્મક ફેજ એપ્લિકેશન, પછી જે નિયમનકારી માળખા છે, પછી ડ્રગ પ્રતિરોધક પેથોજન્સનો સામનો કરવા માટે ઉભરતી વ્યૂહરચના, આ બધા ક્ષેત્રો છે. ભાગીદારી કોની કોની? 2 દિવસીય કાર્યક્રમ. ભારત અને વિદેશમાંથી 250થી વધુ પ્રતિનિધિઓ ભાગ લીધો, જેમાં સંશોધકો હતા, ચિકિત્સકો હતા, શિક્ષણવિદો હતા. હવે બનારસ હિન્દુ યુનિવર્સિટીનું યોગદાન શું છે? આ કોન્ફરન્સ દ્વારા જે બનારસ હિન્દુ યુનિવર્સિટી છે એની ભૂમિકાને ટ્રાન્સલેશનલ માઇક્રોબાયોલોજીના કેન્દ્ર તરીકે મજબૂત કરવામાં આવી, જે સહયોગી સંશોધન અને જૈવ તબીબી નવીનતાને પ્રોત્સાહન આપે છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી 1916ની સ્થાપના થઈ. એના વાઇસ ચાન્સલરનું નામ તમારે કહેવાનું છે. જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે? ક્લોરીન વાયુ. ઇલેક્ટ્રિક જનરેટર કયા સિદ્ધાંત પર કામ કરે? જનરેટરની વાત આવી. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. કયા એસિડને રસાયણોનો રાજા કહેવાય છે? એસિડને સલ્ફ્યુરિક એસિડ. લાઇ ડિટેક્ટરનું ટેકનિકલ નામ? પોલીગ્રાફ. કુદરતી વાયુમાં કયો હાઇડ્રોકાર્બન મુખ્ય? મિથેન. શું છે? મિથેન. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું? પોર્ટુગીઝોએ. લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું? લોથલ. SR રાવ. ખિલજી સુલતાનના લશ્કરી 1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડના શાસક કોણ હતું? તો કર્ણદેવ વાઘેલા. ગુજરાતના કયા સુલતાનના આધ્યાત્મિક સલાહકાર તરીકે સરખેજના શેખ અહમદ ખટ્ટુ હતા? અહમદ શાહ 1. 18મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રકારની ખીચડી કહેવામાં આવતી હતી? મુલ્કીગીરી. ઓકે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે રાજ્યના વીજ વપરાશના ડેટા આધારિત પૂર્વાનુમાન અને આયોજનને મજબૂત બનાવવા માટે ઉર્જા સંવર્ધનમ નામનું વેબ પોર્ટલ લોન્ચ કર્યું? તો ઋષિકેશ પટેલ. બરાબર, આપણા મંત્રી છે. બરાબર, ઉર્જા મંત્રી, પેટ્રોકેમિકલ મંત્રી. 100% સાયબર ફ્રોડ રિસ્પોન્સ સિસ્ટમ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? ગોવા બન્યું છે. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો, જનજાતીય ગૌરવ દિવસ ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ છે. બરાબર છે. બિરસા લખાતું કેમ નથી? બિરસા મુંડા 150મા નંબરની જન્મ જયંતિ એમની ઉજવે છે 15 નવેમ્બર, જનજાતીય ગૌરવ દિવસ. ભારતમાં બાળ દિન 14મી નવેમ્બરના રોજ આપણે મનાવીએ છીએ. ત્રીજો પ્રશ્ન, વિશ્વ આદિવાસી દિવસ 9મી ઓગસ્ટના રોજ મનાવીએ છીએ. ચોથો પ્રશ્ન, તો સૌથી વધારે વસ્તી ભારતમાં છેલ્લી જે વસ્તી ગણતરી 2011ની હતી એ પ્રમાણે ઉત્તર પ્રદેશ. 5મા નંબરનો પ્રશ્ન, ચંદ્રયાન 3 ક્યારે લોન્ચ થયું હતું? 2023માં. મને યાદ છે 14 જુલાઈને આપણે બેસ્ટિલ ડે પરેડ કહીએ છીએ. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, અને એને 23 ઓગસ્ટે લેન્ડિંગ કર્યું, જેને આપણે હવે રાષ્ટ્રીય અવકાશ દિવસ કહીએ છીએ ભારતમાં. 6ઠ્ઠા નંબરનું, સાઉદી અરેબિયા 2026માં આપણા
ભારતમાંથી હજ કરવા માટે જવા લોકો માટે દ્વિપક્ષીય કરાર થયા છે, એમાં ટોટલ ક્વોટા કેટલા છે? 1,75,025 લોકો જશે. 7મા નંબરનો પ્રશ્ન, ગતિશક્તિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મનોજ ચૌધરી, શું નામ છે એમનું? મનોજ ચૌધરી. 8મા નંબરનો પ્રશ્ન, બનારસ હિન્દુ યુનિવર્સિટી, એના વાઇસ ચાન્સેલરનું નામ શું છે? તો અજીત કુમાર ચતુર્વેદી. શું છે? અજીત કુમાર ચતુર્વેદી. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતની ડિજિટલ ક્ષમતાને મજબૂત બનાવવા માટે રાજ્યનું સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર ક્યાં બનાવવામાં આવશે? સેકન્ડ પ્રશ્ન, નાગાલેન્ડે હોર્નબિલ ફેસ્ટિવલ 2025 માટે કયા દેશને સત્તાવાર ભાગીદાર તરીકે જાહેર કર્યું? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી છે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.